વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 1. તો દાખલા નંબર 1 ની અંદર આપણને શું કીધું છે તો કે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેનો ઉકેલ અને અજ્ઞાત સંખ્યા ગોતવાની છે. મતલબ આપણે જે આમાં સંખ્યા ધારશું, જે ચલ ધારશું એ ગોતવાના છે. ટોટલ આપણને 7 દાખલા આપ્યા છે, એ થી લઈને જી સુધી. બોર્ડ ઉપર 3 જ છે, બાકીના 4 પણ આપણે આ જ વિડીયોમાં ગણવાના છે, એટલે વિડીયો થોડો લાંબો થશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ તો આપણે સમીકરણ બનાવવાનું છે, પણ જો સમીકરણ બનાવતા પહેલા આખી રકમ નથી વાંચવી, આપણે નાના નાના ટુકડા વાંચશું. સંખ્યાના 8 ગણા. તો પહેલા તો આપણે લખીએ, ધારો કે સંખ્યા બરાબર x. સંખ્યા x ધારી લીધી. કોઈ પણ ચલ ધારી શકાય, a b c d e f g, મજા આવે. પણ જનરલી આપણે ચલ માટે x ધારીએ છીએ, એટલે આપણે x ધાર્યું. ધારો કે સંખ્યા x છે. હવે 8 ગણા, તો 8 ગણામાં 4 ઉમેરતા, એટલે કે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા 60 મળે. તો આપણે સંખ્યા x છે એના 8 ગણા કરીએ, તો તેથી 8x. 8 ગુણ્યા x બરાબર 8x, એટલે આપણે સીધું જ લખી નાખ્યું 8x. હજી આગળ વાંચીએ. 8 ગણામાં કેટલા ઉમેરવાના છે તો કે 4 ઉમેરવાનો, એટલે કે વત્તા. ઉમેરતા આપણને શું મળે તો કે 60 મળે, તો બરાબર 60. આપણું સમીકરણ આવી ગયું. હવે આપણે શું કરીએ તો કે હવે આપણે નોર્મલ દાખલો ગણતા તેમ 4 ને બરાબરની પેલી બાજુ જવા દઈએ. તો તેથી 8x બરાબર 60 ઓછા 4. આ ઓછા 4 શા માટે થયા તો કે વત્તા 4 હતા, બરાબરની પેલી બાજુ ગયા તો ઓછા 4. સાદું રૂપ આપીએ, 8x બરાબર 60 માંથી 4 જાય તો 56. તો x ને સૂત્રનો કરતા બનાવીએ તો કે 56 ના ભાગ્યા 8. હવે આ બાજુમાં બેઠા, કારણ કે સરવાળાના સંબંધમાં હતા, બાદબાકી અહીંયા 8 છે એ ગુણાકારના સંબંધમાં છે. જો અહીંયા આપ્યું છે ને 8 ગણા, ગણા મતલબ ગુણ્યા, તો એ ક્યાં જશે ભાગાકારના સંબંધમાં. 56 ના શું ભાગ પડે, 7 અઠાને 56, 8 8 કેન્સલ કરી નાખો, તો x બરાબર આપણને મળ્યા 7. બીજું આપણે જોઈએ કે સંખ્યાના 1/5 ભાગમાંથી, તો પહેલા તો ધારી લઈએ કે ધારો કે સંખ્યા x છે. ધારો કે સંખ્યા બરાબર x છે. હવે આપણે શું કરવા છે, એક સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા, તો આપણે લખીએ સંખ્યાના 1/5. જો મેં એને શબ્દોના અંકમાં લખી નાખી, 1/5, 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે છે. તો આપણે શું કરી શકાય, x ગુણ્યા 1/5. હું એક સ્ટેપ વધારે લખું છું, પણ આગળ એને ભેગું કરી દઈશ. સંખ્યાના કેટલા ભાગમાંથી તો કે 1/5 ભાગમાંથી, એટલે 1/5 ભાગ એડ કરવો હોય તો x ગુણ્યા 1, એટલે x એના છેદમાં 5. તો હું આને ડાયરેક્ટ આ રીતે પણ લખાય, x ના છેદમાં 5. એક સ્ટેપ વધારે એટલે લખ્યું હતું કે કઈ રીતે આવ્યું ને તમને સમજાવું હતું. અહીંયા 1/5 છે ને ડાયરેક્ટ 5 કઈ રીતે લખ્યા, ભાગમાંથી 4 બાદ કરતા -4 બરાબર શું મળે છે તો કે 3 મળે છે, તો કે 3. તો તેથી x ના છેદમાં 5 બરાબર 3 વત્તા 4. જો 3 વત્તા 4 થઈ ગયા. આ ઓછા 4 હતા, બરાબરની પેલી બાજુ ગયા તો શું થઈ ગયા, વત્તા 4. બેનો સરવાળો કરીએ તો તેથી x બરાબર 3 વત્તા 4 એટલે કે 7. x ના છેદમાં 5 બરાબર 7. 5 છે એ ભાગાકારના સંબંધમાં છે, ઓલી બાજુ જાય તો ગુણાકારના સંબંધમાં, એટલે કે 7 ગુણ્યા 5. ટૂંકમાં નીચે છે તો ક્યાં જાય, ઉપર. તો કેટલા થશે 7 ગુણ્યા 5, તો x બરાબર 35. તો આપણને અજ્ઞાત સંખ્યા પણ મળી ગઈ અને આપણું સમીકરણ પણ બની ગયું. ત્યાર પછી જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું, તો આ પહેલા તો આપણે લખી લઈએ, ધારો કે સંખ્યા બરાબર x છે. હવે એનો 3/4 ભાગ, એટલે કે સંખ્યાના
3/4 એટલે કે 3/4 ભાગમાં 3 ઉમેરતા 21 મળે. તો આને ડાયરેક્ટ આપણે લખી નાખીએ 3x/4. જો મેં એક સ્ટેપ ઓછું લખ્યું, 3 ગુણ્યા x/4 હતા ભેગા જ ડાયરેક્ટ લખી નાખ્યા. આ રીતે લખવાને બદલે બેને ભેગું કરીને લખી નાખ્યું 3x/4. 3x/4. હવે આપણને શું કીધું? એમાં શું ઉમેરવાનું છે? તો કે એમાં 3 ઉમેરવાના છે કે +3 બરાબર 21. તો 3x/4 બરાબર 21 - 3. 21 - 3. અહીંયા ઉમેરેલા હતા, વત્તા હતા, બરાબરની પેલી બાજુ ગયા તો કેવા થઈ ગયા? ઓછા. તો 21 માંથી 3 જાય તો આપણને મળશે 18. તો 3x/4 બરાબર 18. હવે શું થાય? તો કે આ જે 4 છે એને બરાબરની પેલી બાજુ જવા દઈએ તો કંઈક આપણને આવું મળશે 3x બરાબર 18 ગુણ્યા 4. કારણ કે ગુણાકારના સંબંધ જ રહેશે. આ ભાગાકારના સંબંધમાં છે, બરાબરના ઓલી બાજુ જાય તો શું થઈ જાય? ગુણાકારનો સંબંધ. તો આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ તો કે 18 ગુણ્યા 4/3. જો મેં આ બેનો ગુણાકાર ન કર્યો, ન કરવા પાછળનું કારણ છે કે અહીંયા 18 ના ભાગ 6 તેરી 18 કરી અને 3 સાથે ઉડાડવા હતા. જો ગુણાકાર હું કરી દે 18 તેરી 54 તો વળી પાછા એના મોટા ભાગ પાડવા પડે. તો આપણે આનો શું ભાગ પડશે? 6 તેરી 18. 3 અને 3 કેન્સલ. તો x બરાબર અહીં આપણે સાઈડમાં લખી નાખીએ. તો તેથી x બરાબર 6 ચોકને આપણને મળશે 24. વિડીયોને પોઝ કરી ત્રણેય દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. હજી હવે 4 દાખલા આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે A થી C જોયા બાદ D અને E જોઈએ અને ત્યાર પછી આ જ વિડીયોમાં આના પછીના જે 2 દાખલા છે એ પણ આપણે જોવાના છે. તો D દાખલામાં આપણને શું કીધું છે કે જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કરીએ તો મને પરિણામ 15 હતું. તો પહેલા તો આપણે લખી લઈએ. ધારો કે સંખ્યા બરાબર x છે. હવે આપણને શું કીધું કે સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કરતા 15 મળે. આપણે લખીએ સંખ્યાના 2 ગણા માંથી 11 બાદ કરતા પરિણામ કેટલું હતું? 15. બાદ કરતા 15 મળે. તો આપણે લખીએ સંખ્યાના 2 ગણા એટલે શું? તો કે x ના 2 ગણા એટલે કે 2x. પછી આપણને શું કીધું? એમાંથી શું બાદ કરવાનું છે? તો કે 11. તો 2x - 11 અને પરિણામ શું મળતું હતું? તો કે 15. તો આપણે લખી નાખીએ 15. તો આપણું સમીકરણ બની ગયું. હવે આપણે શું કરીએ? તો કે નોર્મલ જે દાખલો ગણતા હતા, ડાબાથી જબા લઈ જઈએ 11 ને. તો આવું થશે 2x બરાબર 15 વત્તા 11. વત્તા 11 શા માટે? ઓછા છે, બરાબરની પેલી બાજુ જાય તો વત્તા. 15 ને 11 નો સરવાળો કરી દઈએ તો 2x બરાબર 6, 1 ને 2. તો 15 ને 11 26. x ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણે x બરાબર 26/2. ગુણાકારના સંબંધમાં એટલે નીચે આવ્યું, સરવાળા બાદ બાકીના સંબંધમાં હોય તો બાજુમાં જાય. 26 ના ભાગ પાડી નાખીએ. 13 દુ 26, 2 અને 2 કેન્સલ. તો x બરાબર આપણને મળ્યા 13. ત્યાર પછી મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા. જો આમાં થોડુંક નવું છે, સમજીએ. પહેલા તો આપણે સંખ્યા ધારી લઈએ. ધારો કે મુન્ના પાસે રહેલી નોટબુક બરાબર x. હવે નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા તો આપણે લખીએ નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કરતા. તો પેલા તો તેથી નોટબુકના 3 ગણા એટલે કે 3x, નોટબુક એટલે x, એના 3 ગણા એટલે કે 3x. 50 માંથી બાદ કર્યા તો અહીંયા લખી નાખીએ આગળ 50. જો અત્યાર સુધી આપણે એવું હતું કે 11 એમાંથી બાદ કર્યા, 15 બાદ કર્યા, તો આપણા જે ચલ હતા એમાંથી બાદ કરવાના હતા. આ વખતે આપણે ઊંધું કીધું કે આપણને જે x મળ્યો એને આપણને શેમાંથી બાદ કરવાનું કીધા? તો કે 50 માંથી. આપણે કરી દીધા, આપણને સમીકરણ મળી ગયું.
અને પરિણામ શું મળે તો કે 8 મળે. બાદ કરતા પરિણામ 8 મળ્યું. તો અહીંયા આપણે બરાબર શું કરી દઈએ 8. સમીકરણ આપણી પાસે આવી ગયું. હવે 50 ને બરાબરની પેલી બાજુ જવા દઈએ. તો તેથી ઋણ 3x બરાબર 8 ઓછા 50. ઓછા 50 શા માટે તો કે અહીંયા કઈ નિશાની નથી પણ સમીકરણની શરૂઆત થાય છે એટલે ધન જ હોય. બરાબરની પેલી બાજુ ગયા તો એ થઈ ગયા ઋણ. તો તેથી ઋણ 3x બરાબર 8 માંથી 50 નો જાય. 50 માંથી 8 જાય તો 42. કેવા 42 તો કે ઋણ 42. નિયમ યાદ કરી લે. સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદબાકી, જવાબમાં મોટાની નિશાની. બંને નિશાનીઓ અલગ છે, કઈ નથી પણ વત્તા. એ તો આપણા મગજમાં જ છે. વત્તા છે ઓછા છે, બંને નિશાની અલગ. શું કરશું બાદબાકી. 50 માંથી 8 જાય 42. જવાબમાં મોટાની નિશાની મોટા 50, એની નિશાની ઋણ એટલે કે ઋણ 42. તો હવે બંને બાજુ ઋણ ને આપણે કેન્સલ કરી નાખીએ તો આપણને જવાબ મળે 3x બરાબર 42. હવે બંને બાજુથી ઋણ કેમ કેન્સલ થયા એ કોઈને ના સમજાણું હોય તો એ સાઈડમાં થોડુંક જોઈ લ્યો. અહીંયા ઋણ 3x બરાબર ઋણ 42. બંને બાજુ મેં ઋણ 1 વડે ગુણી નાખ્યા. તો 3x ગુણ્યા 1 એટલે કે 3x ઓછા ગુણ્યા ઓછા તો કે વત્તા. વત્તા લખવાની જરૂર ખરી તો કે નહીં. અહીંયા પણ એવું થયું 42 એકુ 42 ઓછા ગુણ્યા ઓછા તો વત્તા. વત્તા લખવાની જરૂર ખરી તો કે નહીં. એટલા માટે પણ સિમ્પલ એવું યાદ રાખવાનું કે બે બાજુ ઋણ હોય તો ઉડાડી દેવાના. કેમ ઉડ્યા એ સમજવું હોય તો એના માટેનું આ સ્ટેપ હતું. આને આપણે ઇરેઝ કરી દઈએ, આની જરૂર નથી. હવે x ને સૂત્રનો કરતા બનાવીએ તો x બરાબર 42/3. શું ભાગ પડશે તો કે 14 તેરી 42. તો અહીંયા આપણે લખી નાખીએ 14 ગુણ્યા 3. 3 અને 3 કેન્સલ. તો x બરાબર મને મળ્યા 14. તો મુન્ના પાસે કેટલી નોટબુક હશે તો કે 14 નોટબુક હશે. વિડીયોને પોઝ કરી ડી અને ઈ પણ તમારી નોંધપોથી મૂકેલી હોય. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો કારણ કે હજી 2 દાખલા આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો 5 દાખલા જોયા બાદ 6થો અને 7મો દાખલો જોઈએ. તો આમાં પણ સેમ આપણે પહેલા સંખ્યાને x ધારી લેશું અને ત્યાર પછી આપણે એનું સમીકરણ બનાવી અને ઉકેલ મેળવશું. તો ઈલાએ એક સંખ્યા ધારી તો આપણે લખી લઈએ. ધારો કે ઈલાની સંખ્યા x છે. જો તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાંગે છે તો તેને 8 મળશે. તો આપણે લખીએ સંખ્યામાં 19 ઉમેરતા શું થશે તો કે x વત્તા 19. હવે શું કરે છે આ સરવાળો જે મળ્યો એને 5 વડે ભાગે તો તેને 8 મળે છે. મળેલા સરવાળાને 5 વડે ભાગતા 8 જવાબ આવે. 8 મળશે. તો તેથી આપણો સરવાળો શું મળ્યો તો કે x વત્તા 19. કેટલા વડે ભાગવાના છે તો કે 5 વડે. જવાબ શું મળે છે તો કે 8. બસ હવે આપણું સમીકરણ આવી ગયું. હવે તો સિમ્પલી આપણે દાખલાને આને આ બાજુ જવા દઈએ તો આપણને મળશે x વત્તા 19 બરાબર 8 ગુણ્યા 5. ગુણાકારનો સંબંધ શા માટે આવ્યો તો કે 5 ભાગાકારના સંબંધમાં હતા. બરાબરની આ બાજુ લઈ ગયા તો કે ગુણાકારનો સંબંધ. તો તેથી x વત્તા 19 બરાબર 8 પંચાને 40. તો તેથી x બરાબર 40 ઓછા 19. 40 માંથી 19 જાય તો આપણને શું મળે x બરાબર 21. તો ઈલાએ 21 ધાર્યા હશે. ત્યાર પછી આપણે જોઈએ તો કે અન્વર એક સંખ્યા ધારે છે. તો આપણે લખી લઈએ ધારો કે અન્વરની સંખ્યા બરાબર x છે. જો આખી રકમ વાંચવાની કોશિશ નહીં કરવાની, ટુકડા વાંચશું તો જલ્દી સમજાશે. તે સંખ્યાના 5/2 ભાગમાંથી 7 બાદ કરે છે. તો સંખ્યાના 5/2 ભાગમાંથી 7 બાદ કરતા શું મળે છે તો કે 23 મળે. 23 મળે. તેથી
આપણી સંખ્યા શું છે x, એના 5મા છેદમાં 2 ભાગ એટલે કે 5ના છેદમાં 2, પણ આ રીતે ના લખાય, x ગુણ્યા 5 લખીએ તો આપણે આમ લખી શકાય 5x એના છેદમાં 2. માંથી શું બાદ કરવાનું છે તો કે 7, તો કે ઓછા 7 બરાબર શું મળે છે 23, તો કે 23. તો તેથી 5x ના છેદમાં 2 બરાબર 23 વત્તા 7. આ ઓછા 7 બરાબરની આ બાજુ લઈ ગયા તો શું થઈ ગયું વત્તા 7. તો તેથી 5x ના છેદમાં 2 બરાબર 23 અને 7 તો કે 30. તો તેથી 5x બરાબર 30 ગુણ્યા 2. આ 2 ક્યાંથી આવ્યા તો કે ભાગાકારના સંબંધમાં હતા, બરાબરની આ બાજુ લઈ ગયા તો કે ગુણાકારના સંબંધ. હવે 30 ગુણ્યા 2, 30 નું 60 નહીં કરું, કારણ કે આગળ આ 5 સાથે છેદ ઉડાડવામાં કામ આવશે. તો આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ. x ને સૂત્રનો કરતા બનાવીએ તો શું મળશે આપણને 30 ગુણ્યા 2 છેદમાં 5. 5 શા માટે છેદમાં ગયા તો કે આ 5 જે હતા એ ગુણાકારના સંબંધમાં હતા, નીચે લઈ જઈએ તો ક્યાં આવી જાય ભાગાકારના સંબંધમાં. તો અહીંયા 30 ના શું ભાગ પડે 6 પંચા 30, 5 અને 5 કેન્સલ, x બરાબર 6 ગુણ્યા 2 એટલે કે 6 દુને 12. તો આપણને જવાબ મળશે 12. વિડીયોને પોઝ કરી આ બંને દાખલા પણ તમારી નોંધપોથી ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પહેલા પછી બીજો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે નીચે ડિસ્પ્લે પર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.